કેમ છો મિત્રો, સ્વાગત છે આપણો એક નવા વ્લોગમાં। તો આપણે આજે નીકળી ગયા છીએ રાતના વાગ્યા 9 અને બધા નીકળી ગયા છીએ જૂનાગઢ। પાછળ આપણે ભર્યા છે બકરા। હા ગાઈસ, દેખાશે નહીં પણ દીવ કાલ સવારના દેખાડો। અત્યારે બધા બકરા અંદર ભર્યા છે, એવો દેખાય રે બકરા। આ બધા બકરા અંદર ભર્યા છે। તો આપણે હવે ટાંકી કરાવી લીધી છે ફૂલ। હા જો કયો પંપેલા નામ શું इंडियन ना 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 हाँ भारत पेट्रोलियम है जो पीरा कलर नो है भारत प्योर पेट्रोलियम। आ टाँकी फूल थी गई, पैसा नो हिसाब थाय અને આ આપણી અંદર ફેમિલી બેઠી છે અંદર। લાઈટ કર દોલા દેખાને હાલે। આ બધા જાય હેરા જૂનાગઢ છોકરા બધા। આ રોડ હોય જૂનાગઢ જાય હેરો। એક આ જૂનાગઢ જાય રે, એક આ પડ્યો પાડો। આ બધા જાય હેરા જૂનાગઢ। હવે આપણે નીકળી ગઈ છે હોટલ અને આપણે બધા રોડન ફોડન પડ્યા બારે બારે ચાય જો આ બધા ઉતા હે। આપણે તો ઠાઠે પડ્યા હી। જો હોટલ હે, અહીંયા આપણે ચાય પીશું અને વાગી ગયો છે 1:01। આ બધા ઉતા હે, ચાય પી લઈએ ને પછી આગળ વધીએ। ચાય ઉતરે હરી ગરમા ગરમ। બધા ઉતરે, ગાડી ખાલી થાય રહી આપણી। તો પીને જાય ને પછી વધી આગળ। આ ફરે રહ્યા બધા, આ બેઠા બધા ચાય આવે હરી। ચાય આવી ગઈ, આપણે પી લઈએ। તો હવે આપણે ચાય પી લીધી છે, હવે આપણે અહીંયાથી રવાના થશું હારી હોટલ ચાવડા ભાઈ। તો હવે આપણે નીકળશું અહીંયા। હાલો હાલા કેવો ને જવા દો। તો આપણે આવી ગયા છીએ બીજી વાર ટી સ્ટોલ ચા પીવા। તો વાગી ગયા છે કેટલા, 3 વાગ્યા છે અને હજી આપણે જુનાગઢ 100 કિલોમીટર બાકી છે, રાજકોટ ટેપ્યા અહીં। તો ચાય પીને નીકળશું અને મળશું આપણે આગળ। પહોંચ્યા છીએ જુનાગઢ। તો હવે આપણે ગાડી પાર્કિંગમાં લગાવી દઈશું અને પછી આપણે ઉપર ચડશું। જો ડુંગરનો નજારો। વિડીયોમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો જો ડુંગરનો એકવાર નજારો જોવો દોસ્તો। આ વાદળાની વાતો કરે રહ્યો અને આપણે પહોંચ્યા અહીં વાગ્યા છે 6। જો ડુંગરનો નજારો જોવો તમે, જો ડુંગરનો નજારો તમે જોઈ શકો છો। તો આપણે ગાડી પાર્કિંગમાં લગાવી રહ્યા। તો ગાડી પાર્કિંગ થાય રહી, આ આપણા બધા નંગ છે। તો જો આપણા ઉતરેલા જોઈ લો એકવાર તમે। ખરો ઓલા ખરો, હેઠા ખરો હેઠા। તો આ એકવાર ડુંગરનો નજારો જોઈ લો, એકદમ કાંઈ દેખાતું જ નથી ઉપર। ને આપણી ગાડી પાર્કિંગ થઈ ગઈ છે હવે। ગાડી પાર્કિંગ કરી નાખી અને આપણે હવે ચડશું ઉપર। જો ડુંગરનો નજારો એકવાર જો, આમ જો એકવાર એકદમ હરિયાળો હરિયાળો। આપણે વાગ્યા અત્યારે 6 ને જો આ ચાવડા ભાઈ, ભાવેશ, મનસુખ, દીપક, વિનોદ, નામ શું, પરવીન કુમાર ને કમલ કુમાર ને વિનોદ, શું વિક્રમ ઠાકોર, છે મુકેશ, દેવજી કુમાર, કિશન કુમાર અને ઉપર એક માથે ટીંગાઈ રહ્યો, એક આમ જાય રહ્યો, એક આ રહ્યો। રેડી ગુડ, હાલો તો હવે ચડશું આપણે ઉપર ને મળશું આગળ। હાલો, જય ગિરનારી, જય ગિરનારી બોલોલા। આમ જ આ તો આપણે આ બધા રેનકોટ અને કવર, આ જે મોબાઈલ કવર આવે છે આ એ બધા ખરીદે। જો બધાને લીધું। એક સોવાના દી કેટલા રૂપિયા દીધા? 100 રૂપિયા। માણસ રીતે 25 રૂપિયા દીધા છે, એકના 25। અને આ રેનકોટ છે, આના કેટલા આપણે દીધા? 100 રૂપિયા। 25 રૂપિયા કવરના, મોબાઈલ કવર અને 100 રૂપિયા રેનકોટના, બરાબર ને? આપણે અહીંયાથી લઈ લીધું
જો આ દુકાન છે પહેલી જ આવતા અહીંયા આપણે નીચે આવતા પહેલી જ દુકાન છે. આપણે કાંઈ નથી લીધું તો શું લે. તો આપણે નીકળી ગયા હવે વેલનાથ ધામથી. અહીંથી જૂની સીડીએ જવાય છે. તો આપણે હવે જઈએ જૂની સીડીએ. કવર ને રેનકોટ આપણે બધું આ ભાઈ દોડ્યો સકડી લારે. તો હવે આ બધા આવે છે જો આપણી ગ્રુપ અહીંયા કંઈક લેવા ભાગ્યા હજી બીજા આપણા 15 જણા ગ્રુપમાં છે. તો એ આપણે અહીંથી જૂની સીડી પકડવાની છે. જૂની સીડીથી આપણે જવાનું છે ઉપર. તો ચાલો આગળ મને બતાવી જૂની સીડી. તો એકવાર કમેન્ટ બોક્સમાં જય વેલનાથ લખી નાખજો. તો જુઓ અહીં છે શ્રી વેલનાથ બાપુની જગ્યા. આપણા ઠાકોર સમાજના જે શૂરવીર હતા જે આપણે વેલનાથ બાપુ એની જગ્યા છે અહીંયા જૂની સીડીની બાજુમાં જ છે અહીંયા. તો અત્યારે આનો ગેટ બંધ છે. તો આપણે ફરી પાછા વરસું ત્યારે દર્શન કરશું. તો ત્યારે આપણે નીકળી છીએ. તો ચાલો આપણે અહીંથી જવાય છે જૂની સીડીએ. જે આપણે ઉડન ખટોલાનો માર્ગ છે ત્યાંથી જૂની સીડી જવાય છે. તો આપણે અહીંયાથી નીકળશું. તો જો આ છે ગીરના ડુંગર ને અહીંયા છે ઉડન ખટોલા રોપવેની એન્ટ્રી. આપણે જૂની સીડી પકડશું. તો ચલો આગળ બનેલો વિડીયોમાં. આપણે બધા નીકળી ગયા જો બધા હવે ચડીએ ઉપર. તો ચાલો ઉપર મળીએ. વાંધો નહીં. તો અહીંયા આપણે ચેકિંગ થાય છે. નો પ્લાસ્ટિક ઉપર નથી લઈ જવાની. તો અહીંયા ડસ્ટબિન રાખેલા છે. એમાં બધાએ જે વિમલ ગુટકા પાન મસાલાનું જે હોય તે પ્લાસ્ટિક અહીં ડસ્ટબિનમાં નાખીને ને આપણે નીકળશું જૂની સીડી તરફ. તો જુઓ આ જૂની સીડીનો નજારો. તો અહીંયા બોર્ડ પણ લખેલો છે. જરાક નજર મારો માર લેજો તમે. તો હાલો હવે જૂની સીડીનો નજારો તમને બતાવીએ. આ જો એક બંદર દેખાઈ ગયો પહેલો ફર્સ્ટ જોયો. આ હજી ભાઈઓ બધા અહીંયા જ ઊભા છે કેમ કે ત્યાં ચેકિંગ ચાલુ છે. જે ઉડન ખટોલા છે એની બાજુમાં છે જૂની સીડી. તો અહીંયા પ્લાસ્ટિક ઉપર નથી લઈ જવાનું. એટલે પ્લાસ્ટિક જે છે એ બધી બારી નાખે છે. અને ઉપર ડુંગર ઉપરથી પાણી પણ આવે જો અહીંયા. જો ઉપરથી ડુંગર ઉપરથી વરસાદ ચાલુ હોય ઉપર એટલે નીચે પાણી પણ આવેલું. હજી અહીંયા વરસાદ નથી પણ ઉપર જશું એટલે વરસાદ આપણને નડશે. તો ચાલો બનેરો વિડીયોમાં આગળ મળીએ આપણે. જો બંદર જુઓ. તો ચાલો મળીએ હવે આગળ. તો આપણે ચેકિંગ થઈ ગયા. બધા મિત્રો આપણે આવી ગયા બારે. જો આ અહીંયા ફોટો શૂટ કરે રહ્યા. આ એક આ રહ્યો. હવે આપણે ચડી ઉપર જો જૂની સીડીનો નજારો આવી છે. જૂની સીડી હાલો જો અહીંયા એક સૂચના આપેલ છે વાંચી લેજો. આપણે એક આગળ પણ બ્લોગર જાય છે. આગળ એક બ્લોગર કે વ્લોગર એલા જુઓ કંઈક જૂની સીડીનો નજારો આવો છે. બોલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું. લાઈક કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો. હા બરાબર. જો અહીંયા કણે નીલી ડાર્થી કાપી મેલી છે. તો આપણે અહીંયા ચડવા માંડ્યા છીએ. જો એક અહીંયા એક સૂચના આપેલ જોતા આવજો બધા. ત્યાં છે કંઈક નજારો જંગલનો ડુંગરનો નજારો જુઓ. આપણે નીકળ્યા અહીં જૂની સીડીએ. આપણે જઈશું જૂની સીડી રિટર્ન આવશું આપણે નવી સીડી. તો બે સાઈડ જૂની સીડીનો નવી સીડીનો આપણને અદ્ભુત નજારો જોવા મળી જાય. તો જો આ છે જૂની સીડી. જો નજારો જૂની સીડીનો. એના ફોટા પાડ્યા બરાબર. આ એક છે આપણે વનખાની બીજો. એક આ બીજો છે. મોટું ને પતલું છે બે. અને આ આપણું પાછળ આપણું બીજું ગ્રુપ આવે છે. કાકા પણ આવે છે. તો ચાલો આગળ આપણને કંઈક નવું હશે એ તમને બતાવશું. આ ભાઈ જંગલમાં દોડ્યો. તો આપણે જૂની સીડીએ આવી તો ગયા અહીં પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો હોય ઝરમર. અને આપણે પગેથી ક્યાંક લગભગ 500 મીટર કાપીએ. 500 મીટર અથવા 200 મીટર કાપ્યો છે. સીડી પૂરી થાય છે. અહીંયાથી આવે ચલાણ આવી છે અહીંયા એટલે પછી ચાડી આવશે. જુઓ એકવાર નજારો તમે. આપણી ટીમ આવે હરી 15 જણાની ગ્રુપ છે. જો અડધા આ જાય રહ્યા અડધા આ જાય રહ્યા. તો ચાલો આપણે અહીંયા આગળ અને તમને દેખાડીએ ડુંગર ગિરનારનો. તો જો અહીંયા તમને
અહીંયા શું લીંબુ સોડાનું એવું છે, પણ શરબતનું પણ અહીંયા બંધ છે અત્યારે. અને આગળ પીવાનું પાણી તમને મળી જશે અહીંયા. હવે અહીંયાથી 2 રસ્તા થાય. એક અહીંયા કાચી સીડી પણ જાય છે અને એક સાઈડ સીડી અહીંયા છે. અને વરસાદનો માહોલ છે એટલે થોડુંક અંધારું થઈ ગયું છે. જો અહીંયા પીવાનું પાણી છે મસ્ત મજાનું. અને અહીંયા પશુઓ માટે પણ પાણી છે, ચકલા માટે. અને અહીંયા જુઓ જંગલનો માહોલ. પાણી આવે કાંઈ નહીં, ખપતું નથી આપણે. વરસાદ તો હોય ને. જો અંધારું થઈ ગયું એકદમ ફરીથી. કેટલા વાગ્યા હતા કેટલા વાગ્યા? 6:40 નીકળ્યા આપણે. 6:50 થઈ છે. આપણે નીકળ્યા હતા, અડધો કલાક થઈ ગયો આપણને. 10 મિનિટ ક્યાં થઈ ગયું? અડધો કલાક બધું ચેકિંગ બેકિંગ કરીએ ના હોત અડધો કલાક થઈ ગયો. તો ચાલો આગળ મળીએ. તો આપણે અહીંયા પહોંચ્યા છીએ. અહીંયા થોડું ગ્રાઉન્ડ છે, જુઓ. ના ખબર તો મારે હાલશે, મારે ડબ્બો જુઓ. અહીંયા એક આપણે શું છે, આ કાંક છે, તમે જોયો નહીં હોય કોઈ દી. કાંક છે અહીંયા, બતાવું તમને. તમે કોઈ જોયો નહીં હોય. જો મોર છે. જો આગળ આ જો ડુંગરનો નજારો એકવાર. ભાઈ સાહેબ, એકવાર માહોલ જોઈ લો તમે. હવે અડધો કલાક થયો ને ગરમી ચડવા માંડી ગઈ છે. છાંટા ઝરમર ચાલુ છે, પણ ઉપર એકદમ ઝાડખા બહુ છે એટલે છાંટા આવતા નથી. અને આ જો મોર મને રસ્તો બતાવે, આગળ આગળ જાય રહ્યો. આ વરી ગયો લાય પહોંચરા જવાનું કેવો. હાલો એના પાછળ હાલો. આ મોર મરાય હારું કરે છે. એના લારે જવાય નહીં આપણે સીધા જવાનું છે. ચાલો આગળ જઈએ આપણે. જો અહીંયા દુકાન બનાવવા લાવી. કાગર છે ઉપરની શોપ બનાવવા લાવી દેશી. પણ અહીંયા અત્યારે કોઈ માણસો છે નહીં. વાંદરો ક્યાં? જો આ ટીંગાઈ રહ્યો. જો તમે એકવાર જોઈ લો. તમે કોઈ દી જોયા નહીં હોય. ખાસ કરીને અમારા દોસ્તો માટે, જે આપણા ફ્રેન્ડ છે, એ તો કોઈ દી અહીંયા આવતા નથી. જો વાંદરા. આ બધા વાંદરા જ છે આમ તો. કહેતા નહીં કોઈ. જો આ બધા. જો આપણે અહીંયા આવી ગયા આગળ. વાંદરા જો ત્રાસ કરો. ઉપર બહુ વાંદરા છે. આમ જુઓ કેટલો ત્રાસ કરે રહ્યો. જો વાંદરા અહીંયા ફૂલ છે. અને આ ભાઈ થેલો ઉપાડીને જાય છે. એણે થેલો લીધો, અમે કોઈ કાંઈ લીધું નથી. આ જુઓ બંદર. જુઓ આ જુઓ અહીં છોકરા મસ્તી કરે છે બંદરની. જો ઉપર ત્રાસ કરે છે. જો આ બધા આપણને થઈ છે ગરમી. આ ભાઈને પણ અમે એમનામાં કાંઈ હે નહીં, એમાં થેલો પેલો તો ગરમી થઈ. આ ભાઈ જુઓ બાહુબલી. જો એને કમસે કમ 5-6 કિલોનો બેગ છે. કપડા છે. એક આ ભાઈ કરે બેગ છે. હા, મને તો એમને ગરમી થાય. એને 5-6 કિલો છે તો એક લોડ છે ખાલી થઈ જાય ખતમ. એટલે પછી એવી સમજ. જો આ તમે ગરમી જુઓ પણ ગરમી છે. અને આ ભાઈને હવે હરવું થવું એટલે કે એકી લાગી છે. પણ અહીંયા કાંઈ અત્યારે આપણને લાગતું નથી. અહીંયા આમ સ્વચ્છ જગ્યાએ એકી કરાય. જોઈએ ક્યાંક આગળ બાથરૂમ આવે તો મેળ આવી જાય. પાછળ ના જવાય. સ્વચ્છ ભારત રાખો તમે. જુઓ અહીંયા સીડીનો નજારો જોયો તમે ભાઈ. જો નજારો જુઓ અહીંયા તમે. આ ભાઈને ગરમી થાય. કાકો જાય જુઓ કેટલી ઉંમરના. મને પણ ગરમી થઈ જાય. નજર જુઓ. જો ઝરણું હાલે છે. તો હાલો, જે ઉપરથી ટોચ ઉપરથી જે વરસાદ ચાલુ છે ને એનું પાણી નીચે આવે તો આપણે તમને બતાવું. ઝરણું જેને કહેવાય, હાલો તમને બતાવી. અંધારું છે થોડુંક, પણ એડજસ્ટ કરી લેજો. જો ઝરણું આવે છે. અહીંથી આમ જાય. જો અહીંયા ફિસલન પડવા આપણે હમણાં પડ્યા હતા. અહીંયા લપટતા નહીં. હમણાં હું ગયો હતો અંદર છે. એલા જારો હોય હમણાં ગયો હતો ભાઈ. હું ગયો તો માંડજો. આસ્તે ભાઈ પડી જાવ. લપટાય છે. જો તો આપણે અહીંયા પાણી જોઈએ કેવું છે. મીઠું છે. મોરું ચાખી જરાક. એકદમ મીઠું પીવાનું પાણી છે ભાઈ. પીવાનું પી લેજો.
જો બહુ મસ્ત પાણી છે. આપણે હવે અહીંયા હાથમાં ધોઈ લઈએ, આ બધા આવે રહ્યા પાણી પી લઈએ, હાથમાં ધોઈ લઈએ, પગ ધોઈ લઈએ, એકવાર અહીંયા ફ્રેશ થઈ જાય, મસ્ત મજાના ફ્રેશ થઈ જાય. પીવાનું પાણી છે. આપણે બહાર નીકળીએ ને આ બધા હવે અહીંયા થોડાક ફોટો શૂટ કરે છે. ઝરણું ઉપરથી આવે છે જો ડુંગર ઉપરથી, અને આ બાજુ નીચે જાય છે જો. અને આ બધા અંધારું પડી ગયું, વરસાદનો મોસમ ફૂલ છે એટલે અંધારું થઈ ગયું. તો હવે આપણે આગળ વધી, આપણે સીડીઓ પાસે જઈએ, આગળ જ સીડીઓ છે. તો આ બધાને ત્યાં બોલાવીને ચડીએ ઉપર, તો મળીએ હવે આગળ. આપણે હજી તો 100 ને જૂની સીડીમાં 113 પગથિયા ચડ્યા અહીં. અને આ એટલે વચ્ચે ઝરણું આવી ગયું, ત્યાં ફોટા પાડતા હતા, વિડીયો બનાવ્યા ભાઈઓ બધે. અને અત્યારે ભાઈઓ કે આપણે 1000 પગથી ચડી જાય. જ્યારે આ બધું અહીંયા લખેલ આવ્યું ને, જુઓ થડમાં લખેલ જુઓ કેટલી છે અહીંયા 117 છે. આ બધા 1000 પગથી ચડી ગયા પણ હજી તો 117 જ થયું ભાઈ સાહેબ. હજી તો બાકી છે કેટલી ઓહો 9980 આજુબાજુ બાકી છે. હજી તો 120 માં થાકી ગયા ભાઈ. જુઓ 123 અને કે 1000 પગથી ચડી ગયા. 1000 નથી એ 19 થયો ભાઈ. થોડોક તમે નજારો બતાવજો ભાઈઓનો. છોકરો ઉડો. બ્લોગમાં આવે બ્લોગમાં દીકરા. હા અડપાય વાળો તો હતો ને. હાલો ગિરનાર જવું છે. આ હોસીડીમાં ભાઈ ઢી થઈ ગયો, ઢી ઢૂસ ફૂ. અને આ ભાઈ હજી તો 800 બાકી. આ જો ભાઈ કેટલું વજન પડી જાય એનું. અને અમે ખાલી નથી 800 નહીં જો 9800. ભાઈ કેટલું વજન ઉપાડી જાય. આપણે ખાલી હાલે અમે થાકી જાય. ચાલો વરસાદ ચાલુ થઈ ગયો હોય જો રેનકોટ હવે લાગે એવું. એલા રેનકોટ દે ભાઈ, વરસાદ વધ્યો જુઓ, વરસાદ પડ્યો. ચલો જુઓ વરસાદ જુઓ અહીંયા વરીણ પાછું પાણીનું પરાબ આવ્યું હોય જુઓ. આ બધા થાકે પાણી પીએ છે જુઓ. ફોટો પડો મારો જુઓ વરસાદ ચાલુ થઈ ગયો, દેખાય ઉપર બતાવું જુઓ. ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. અને હવે આપણે પહેરી રેનકોટ દે ના દે તો જુઓ આપણે રેનકોટ પહેરીને નીકળ્યા અહીં. કેમ કે થોડા સાંટા એટલે આપણે આવી રીતનો ઓછો આગળ કાં કરી લે. હું જુઓ બધા આવ્યા રેનકોટ પહેરીને જુઓ. બટન ના આવ્યા આગળ. આ છેતરાઈ ગયા ભાઈ, આ બે છેતરાઈ ગયા બટન. જો આપણે બટન આવ્યા લાગતી. આ જુઓ આ બગડ કોથરો પેડ આવે એવી રીતે લાવ્યો યાર. જો આ ભાઈઓના તમને રેનકોટ બતાવું. જો આ 100 રૂપિયાનો કોટ છે રેનકોટ. અને આ ભાઈઓનો કોટ કેવો આવી ગયો છે. આપણે કોથરો કેમ પ્લાસ્ટિકની થેલી આવે ખાતરની, યુરિયા ખાતરની, માથે કેમ કાપીને પહેરાવી દીધી એવી રીતનો એનો કોટ આવી ગયો. અને આપણે જો બટન આવ્યો છે. આપણા પૈસા વસૂલ છે ભાઈ. હું હાલો ફોટો પાડો મારો. થેલી ખોઈ ગઈ કે પાકીટ ખોઈ ગયું? પાકીટ ખોઈ ગયું ભાઈ. ના રોંગ નંબર હે. 800 સીડીથી જુઓ 800. અહીંયા પાછું 800 આવ્યું. અને પાછું અહીંયા વરીને 142 કાંઈ સમજાતું નથી આપણને. જુઓ અહીંયા 800 સીડી લખેલે, અહીંયા પાછું 142 છે. તો હવે ચડીએ આગળ શું થાય ખબર નથી પડતી. અહીંયા 800 નીચે સીડીમાં 800 લખેલે, ઝાડખામાં 142 લખેલે. હાલો આગળ વધીએ. આ ભાઈનો કોડ જુઓ તમે એકવાર. આ 30 રૂપિયા આવી ગયો હોય અને આપણે બટન વાળો આવ્યો છે 100માં. એમાં લઈ ગયો અને અમારે દીધો બદલાવી દીધો. બદલે પાડી આપણે કોડ આ જતો. હા ભાઈ જો ખાતરની છેલ્લી ઉઠી જાય. દો જુઓ ભાઈ નજારો તમે એકવાર જોઈ શકો. આ મોજ કેવી મજા આવે છોકરો. હે છોકરો સોરી તને પહેરતા આવડે ને પેલો? હા તો કોથળા દેવો નહીં આવે ને તારે, ખાતરની થેલી દેવો તારે સારો વાલો હોય. જો આ બધા થેલા એલા થેલો અહીંયા રાખી દેજે ટીંગાડી વર્તા લેતા હતા.
जंगल में भी जादू होता વરતા આપણે ઉતરવાનું જો નવી સીડી થી પણ અહીંયા એક જણો આવજો આપણે है जंगल में भी जादू होता है જો આપણી ગ્રુપ આગળ પગી ગયું હે અને નજારો જુઓ पीछे देखो पीछे આ પીછે દેખો ये देखो हमारा रेनकोट ये हाल दुकान तो लोग જો આ ભાઈ તો શું લઈને આવ્યા તમે આપણે જોલી લઈને જોલી બરાબર હાલો રેડી કેટલા વારી છે રૂપિયાનો પ્રાઇસ બોલતો આ 50 વાળી 50 વારી હાલો રેડી ગુડ આપણે હોમ આવ્યો ઓરિજિન માલ અને આ બધા જાહેર આગળ નજારો જોવો તમે ये डुप्लीकेट है अभी અને આ પાછળ નીચે જે છે ને બધું નીચે વાદળા થઈ ગયા અને પાછળ ઝાડખો પાછળ દેખાતું નથી તમને ઉપર જઈને દેખાડીએ ચાલો ઉપર હવે મળીએ તો 1000 પગથી જુઓ મિત્રો હવે થયું હે જો અહીંયા 1 કરોડ 3 મિનિટ 1000 અહીંયા પણ પથ્થરમાં પણ લખેલ છે 1000 અને 1000 પગથિયામાં આપણી હાલત તમે જોઈ લો આ ભાઈ તો થેલો ઉપર જાય તો ભરતા આવશે ત્યારે ખબર પડશે બાકી તમારે જો ગિરનાર ચડવું હોય ને તો કાંઈ વસ્તુ સાથે ના લઈ આવતા એમનામાં જવાનું કેમ કે ગરમી જુઓ આમ જો વર્તા આ ભાઈ કહે છે કે આપણે ઉડન ખટોળામાં ઉડવાનું થાય કેમ કે આ બેગ નહીં પોગે જો અહીંયા નજારો આવ્યો વાવ ભાઈ સાહેબ અહીંયા નજારો જો અહીંયા નજારો ઝરણું હાલે પાછું જો અહીંયા એકદમ તમે લુક જુઓ આ ઉપર જુઓ એકદમ કાળા વાદળા અને નીચે પણ વાદળા થઈ ગયા ઓહ જો આપણો ગ્રુપ આવે લોડે હાલે છે और ये यहाँ એ ફોટો શૂટર છે આપણે જો ફોટો શૂટર આપણે વિડીયો બનાવી છે લાઈક કરવાનું ભૂલતા નહીં કેમ કે બોલીને ગરમી થઈ આવી છે હવે એને હે ને સ્કેનર નાખી દઈએ કરી નાખી દો કાંક રીવ હાલે તો પાણીને પાવું જ નાય તારા હારું બનાવવું ને બીજું આમ જો આગળ 3 રસ્તા આવ્યા કાંઈ હે સાથીઓ હે મંદિર છે ચાલો બતાવો તમને જો અહીંયા થોડીક પ્લેન પગથી આવી છે જો અહીંયા ત્રિશૂળ છે સ્વસ્તિકનો એક નિશાન છે ઓમનું નિશાન છે અને અહીંયા જો આવો કંઈક માહોલ છે જો અહીંયા કંઈક છે મંદિર છે જેનું જય માતાજી જો અહીંયા સીડીઓમાં જો અહીંયા ખોડિયાલમાં જય ખોડિયાલમાં જો આ થોડ્યો જો અહીંયા 1135 થઈ ગયા આપણે સીડી હજી તો 9000 બાકી ભાઈ 9000 થઈ છે 1035 નજારો જો હા કાંઈ ભેગો લઈને તો આવતા જ નહીં માથે આવો તમે કાંઈ ભેગો નહીં આવે નીચે પાછું કરીને બૈરું તો ખાસ કરીને લઈ આવતા બૈરું તો ઠીક પણ છોકરા ના લઈ આવતા બૈરું લઈ આવો છોકરાને તો મરી જાય સમજી લેવો આવી રીતના આવડતું થયું પછી અહીંયા રહી જાવ ને તો હાલે કોઈ કહે નહીં તમારે તો કેમ બેઠા તો તપસ્યા કરે રહ્યા જુઓ અહીંયાથી માહોલ જુઓ ભાઈ માહોલ જુઓ હારા મારા ગયો હે પીળો લીધો હે અને એકવાર સીડીઓ આવી કરારો લગભગ 1035 પગથિયું થયું એટલે 1000 કેટલી છે 1200 થઈ ગયું ને આપણે જે ચોટીલા ડુંગર છે એનાથી ઉપરની જે ટોચ છે 1000 પગથિયાની છે આપણે 1200 આવી ગયા ચોટીલા ડુંગરથી ઉપર ચડી ગયા આપણે અને હજી તો 8800 બાકી છે ભાઈ જોઈએ હાલો આગળ અને અહીંયા જુઓ તમે એકવાર તમને એકવાર નજારો બતાવી દઉં જુઓ અહીંયા જુઓ ભાઈ જુઓ વાદળું ડુંગરને ડેર જુઓ વાદળું અહીંયા જુઓ અહીંયા નજારો બહુ હવામાન થોડુંક ચોખ્ખું થયું હે બહુ નજારો મસ્ત થયો હે જો આ ભાઈ થાક્યા હવે हम भी थक गए बात से थके नहीं देखो ચલો હવે આગળ મળીએ જો ત્યાં આપણે ટોચ ઉપર જવાનું હશે રો એનાથી પણ ઉપર જવાનું હજી એનાથી પણ ઉપર છે જો અહીંયા વાદળા અડે છે આપણે પગવું છે ત્યાં સેટ વાદળા અડે ત્યાં પણ ગરમી તો બહુ ભેળો લઈ ગઈ જો આ થેલા હારું વઢે રે આવે તું ઉપાડ ને તું ઉપાડ જો પેલા લઈને આવ્યા હવે
બીજો લીધો હવે ચક્રો આવે હર્યું જો હા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ છે હાય જો આ ભાઈ તો મોણ જાય રે આ ભાઈ તો બહુ છે એમ આ ભાઈ જ લઈએ આપણે હા હાલો આગળ મળીએ જો આમ જો ભાઈ થાક્યા બધાને ગણી લ્યો જો આપણે ગરમી થઈ યાર અમારે હમ તો દિખાઓ જરા જો હજી આગળ હો બે ત્રણ છોકરો સાચું બોલો પગ દુખે કે નહીં દુખતા સાચું બોલજો નહીં દુખતા બહુ સરસ આપણને તો હોન્ડા વાળો આ બેઠો બ્લેક હવે બધા થાક્યા અને મામલે જો એક નીચે કાંઈ દેખાતું નહીં ફૂલ વ્હાઈટ વાદળના ઉપર આવી ગયા આપણે અને આ એલા આંબલી છે ખાવી હોય કોઈને ખાટી આંબલી જો ખાટી આંબલીનું ઝાડ વિડીયો જો ભાઈ એકદમ ખરાબ સીડી આવ્યો જૂની સીડીમાં મેં અત્યારે જઈ રહ્યા આપણે આગળ જશું ને તમને બતાવશું કે નવી સીડી અને જૂની સીડી કેમ ભેગી થાય અત્યારે આપણે જઈ રહ્યા જૂની સીડીમાં પગ દુખો મળ્યા આપણને બહુ સારા આવે અને ગરમી બહુ છે અને ઉપર સાંટા ઝરમર ચાલુ છે વધારે નથી અને આ જુઓ આપણે બહુ થાકે હવે જો આગળ હો ભાઈ બેઠા જુઓ તમે એકવાર ચડાઈ જુઓ ખતરનાક ચડાઈ છે જુઓ